ગઢડામાં સાંખ્ય યોગી બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ. જૂના સ્વામિનારાયણ મંદિર પાસે સાંકડી શેરીમાં રહેતા 65 વર્ષીય સાંખ્ય યોગી જશુબેન કરોડિયાએ નોંધાવી ફરિયાદ. સાંખ્ય યોગી બહેન ગત રાત્રિના સમયે પૂજા કરીને ઘરે જતા હતા ત્યારે રસ્તા વચ્ચે પડેલી બાઇક અંગે પૂછેલ. બાઇકના માલિક હિતેશ બલદાણિયા નામના શખ્સે તૈયાર આવી ઉશ્કેરાઈ જઈ સાંખ્ય યોગી બહેનને વિભસ્ત શબ્દોમાં ગાળો આપી. હિતેશ બલદાણિયાના હાથમાં કાંટાવાળું ઝાડુ લઈને સાંખ્ય યોગી બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી. સાંખ્ય યોગી બહેને રાત્રે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી. પોલીસે હિતેશ બલદાણિયા વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક પોલીસ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અહેવાલ રોહિત આર જતાપરા. મારું નામ જશુબેન સાંખ્યજી. કયું ગામ? માંડવદર, આ ગઢડા. અને સાંકડી શેરીમાં સામે મંદિર. અત્યારે તમે પોલીસ સ્ટેશન આવ્યા છો, શું બાબતે? જે આપણે કેવાય હિતેશભાઈ છે ને, એ હું આ મંદિરથી આવતી હતી, 9 ને કંઈક 15 મિનિટ થઈ હતી. એ વચ્ચે ગાડી પડી હતી. મેં આ ગાડી કોની છે એટલું 2 શબ્દ બોલી અને મારા ઘરે જઈ હતી. તરત જ પોતાની ગાડી લઈને ગયો અને થડું આવે આપણે આ કાંટાનું, એ થડું લઈને આવ્યો ભાઈ. અને જેવું આવે એ મોઢામાં ગાળું બોલ્યો અને એને કીધું હવે તને જીવતી ન રહેવા દે, એવા શબ્દ બોલ્યો. પછી તમે એ બાબતે પોલીસ સ્ટેશન આવ્યા, શું તમે અત્યારે ફરિયાદ કરી? કઈ રીતે? પછી મેં કીધું હું તારી ઉપર કેસ કરવા જઈશ, એટલો શબ્દ કહી એનું પોલીસ સ્ટેશને આવ્યું. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.